નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈના ચોકસી બજાર નજીક પૌરાણિક રણછોડ રાયજીનું મંદિર આવેલું છે, જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે અને અતિ જર્જરિત થઈ ગયું છે. ત્યારે સ્થાનિક ભક્તો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિર જીર્ણોદ્ધાર બાદ મંદિર ધ્વજારોહણ અને પૂજન વિધિની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભજન સંધ્યા અને વિવિધ કાર્યક્રમોની સાથે મહાપ્રસાદી અને વિષ્ણુ યાગ રાખવામાં આવ્યો હતો. આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી. આજે ડભોઈ દર્ભાવતી શહેરમાં 150 વર્ષ જૂનું આ રણછોડ રાયજીનું મંદિર હતું ને છેલ્લા 25 વર્ષથી પૂજા પાઠ નહોતા થતા, પણ આ સોની પરિવાર દ્વારા એક પુનઃ જીર્ણોદ્ધાર કરીને આજે મંદિર રણછોડ રાયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને આ રાજા રણછોડ રાય હાજરા હજુર છે. જે બી 11 પૂનમો ભરતા હોય છે એમની મનોકામના પૂર્ણ થાય છે. આજના યુગમાં મારા મિત્રો બે જે હતા એમના એન્ગેજમેન્ટ નહોતા થતા, એ 5 પૂનમો ભરીને એમનું એ એન્ગેજમેન્ટ થઈ ગયા. એટલે સાક્ષાત રાજા રણછોડ રાય ડાકોર પછીનું બીજું સ્વરૂપ અહીં તમે જોવા મળો છો. અહીં જે તમે જે મનોકામના ધારો તે કામ તમારું પૂર્ણ થાય છે. ને વિષ્ણુ યાદ કરીને આજે ફરી જીર્ણોદ્ધાર મંદિરનો ચાલુ કર્યું છે ને હરિભક્તોને ખુશાલીનો માહોલ ઊભો થયો છે.